નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી। આ સાધારણ સભામાં મહત્વના ઠરાવોને મંજૂરી આપવામાં આવી। આ બેઠકના અધ્યક્ષસ્થાને ધર્મેશભાઈ પોસિયાએ કોર્પોરેટર અને પત્રકારોનું સ્વાગત કર્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનર ડીજે જાડેજા, અધિકારી જયેશભાઈ વાંજા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજાણી સહિત કોર્પોરેટરો આ સાધારણ સભામાં હાજર રહ્યા હતા। આ સાધારણ સભામાં મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષના સેવા પૂર્ણ થયા બાદ મળતા ઉચ્ચ પગાર ધોરણના લાભોની અમલવારી કરવા માટેના ઠરાવો સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। હાઉસટેકની ચૂકવણીઓ પર મળતી મુદત 1 જુલાઈ 2025 થી 15 જુલાઈ 2025 સુધી વધારાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને હિતમાં અને નાગરિકોને વધુ સુવિધા આપવાના ઉદ્દેશથી નિર્ણયો લેવામાં આવ્યા હતા। જૂનાગઢમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા લીલી ઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। વાત કરવામાં તો સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ભાગરૂપે જૂનાગઢમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ યાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી લતાબેન ઉપાધ્યાય અને ડાયરેક્ટ પ્રેસી આશાબેન રાજ્યગુરુ સહિતના અધિકારીઓ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રાનો શુભારંભ 4 વેદોના મંત્રોચ્ચાર અને પૂજા અર્ચના સાથે કરવામાં આવ્યો હતો। સમગ્ર યાત્રામાં જિલ્લામાંથી વિવિધ શાળાઓના અંદાજિત 2900 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના ગીતો, સુશાભિત તથા વેદો, ઉપનિષદો અને ઋષિ પરંપરા આધારિત વેશભૂષા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી। યાત્રા ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થઈ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડથી પસાર થઈ બાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રા દરમિયાન રજૂ કરવામાં આવેલા ટેબલો ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રો, 4 વેદો, શ્રીમદ ભગવદ્ ગીતા જેવી પ્રતિમાઓ દ્વારા ભાવિ પેઢીને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિની મહિમા સાથે જોડાવાનો સંદેશ આપ્યો હતો। યાત્રાના અંતે સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધિકારીઓ સેલ્ફી પોઈન્ટ પર ફોટોગ્રાફી કરીને સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી KR ઉખાડ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે। તે અંતર્ગત 3 દિવસના ત્રિવિધ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે જૂનાગઢ ખાતે પણ યોજી રહ્યા છીએ। જે અંતર્ગત આજે ગુજરાત જે ગર્લ્સ હાઈસ્કૂલ અહીંયા છે તેની અંદર આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન આપણે કરવામાં આવ્યું છે। સંસ્કૃત ગૌરવ યાત્રા છે જે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલથી લઈને બહાઉદ્દીન કોલેજ સુધી નીકળશે। તે કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઠુમર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અન્ય મહાનુભાવો હાજર રહેલ છે અને આજના દિવસે આપણે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। આવતીકાલે સમગ્ર જિલ્લામાં સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ત્યાર પછી આપણે સંસ્કૃત સાહિત્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે। સર્વેભ્યો નમો નમઃ। संस्कृत भारतीतः सर्वेषां स्वागतमस्ति। अस्माकं गुजरात संस्कृत गुजरात राज्य बोर्ड परितः अपि सर्वेषां स्वागतमस्ति। आजना दिने आ संस्कृत गौरव यात्रा जे चाली रही है ते गुजरात सरकार द्वारा योजना पंचक अंतर्गत है अने एना अंदर पण आजना आ प्रथम दिवसे ए संस्कृत गौरव यात्रा जे अमे करी रह्या छीए ए अमारो मुख्य उद्देश्य छे के संस्कृतनो प्रचार अने प्रसार थाय अने आ जे देव भाषा छे ए लोकभाषा केवी रीते बने एना माटेनो आ प्रयत्न ए सरकारश्रीनो छे अने शिक्षण साथे जोड़ायेला तमामे तमाम क्षेत्रना अधिकारीओ अने शाळाओ अने एमना प्रिंसिपालश्रीओ आमां सम्मिलित थया छे ए अति सौभाग्यनी वात छे। बीजा दिवसे अहींया संस्कृत संभाषण ए जे छे ए करवामां आवशे, जेना द्वारा नित्य जीवननी अंदर आपणा नित्य जीवनमां आ संस्कृतनो केवी रीते उपयोग थई शके, आपणे पण संस्कृतमां व्यवहार केवी रीते करी शकीए एना माटेनुं ए कार्यक्रम ए आवतीकाले करवामां आवशे। अने त्रीजा दिवसे संस्कृत साथे जोड़ायेली तमामे तमाम वस्तुओ, आपणा ग्रंथो, आपणा दर्शनो अने आपणो जे ज्ञाननो वारसो छे
એના પુસ્તકો, એની સાથે જોડાયેલી વસ્તુઓ એ સર્વ અહીંયા મૂકવામાં આવશે. તો સંસ્કૃતની અંદર એ બધાને અભિમુખ કરવા, સંસ્કૃતથી એમને એ જાગૃત કરવા, સંસ્કૃતની ચેતના અને રાષ્ટ્રીય ચેતના અને સરકાર દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન છે એ અતિ સફળતાથી, અને એનો ઉદ્દેશ્ય છે એ બાળકોમાં જન સુધી પહોંચે અને લોકોનું પણ આ ધ્યાન કેન્દ્રિત થાય અને સંસ્કૃત તરફ એ અભિમુખતા એમની વધે, એનો પ્રચાર પ્રસાર થાય અને જીવનમાં પણ એ ઉપયોગીતા થાય, એવી અમારો આ ઘનિષ્ઠ પ્રયત્ન છે. આ યજ્ઞમાં આ સર્વની આહુતિ છે અને આ યજ્ઞ સફળ થાય એવી શુભાશયો સાથે વિરમું છું. ધન્યવાદ. જૂનાગઢના ભવનાથમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરના 1 ઓગસ્ટથી ભવનાથ મંદિરના મહંતની મુદત પૂર્ણ થતા વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું અને ભવનાથ ટ્રસ્ટ નીચે આવતી જગ્યા ભવનાથ મંદિરની મુચકુંદ ગુફા સમગ્ર જગ્યાનું વહીવટ સંભાળી લેવામાં આવ્યો છે. હવે સુવિધાને લઈ રોડમેપ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વાત કરવામાં આવે તો ભવનાથ મંદિરના મહંતની મુદત પૂર્ણ થતા જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ભવનાથ મંદિરમાં આવતા ભાવિકોને અનેક અડચણરૂપનો સામનો કરવો પડતો હોય, જેના લીધે ટોયલેટ, બાથરૂમની સુવિધા નવી ઊભી કરવામાં આવશે અને પાર્કિંગની સુવિધા પણ અલગથી કરવામાં આવશે. ત્યારબાદ શુદ્ધ પાણીનું પીવાની સુવિધા અને અન્ય સોમનાથ મહાદેવના મંદિર જે ટ્રસ્ટો દ્વારા સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે ભવનાથ મંદિરની સુવિધા પણ સજ્જ કરવામાં આવશે. બીજી ખાસ વાત કરીએ તો સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો દર્શન કરવા આવે છે ત્યારે રહેવાની વ્યવસ્થા છે, તેથી વ્યવસ્થા ભવનાથ મંદિરમાં પણ મળશે. તે રીતે સોમનાથ મહાદેવની આરતી વિદેશમાં રહેતા લોકો લાઈવ જોઈ શકે છે. તેવી જ રીતે હવે ભવનાથ મંદિરમાં પણ હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરીને ભવનાથ મહાદેવના ભક્તો દ્વારા વિદેશમાં રહેતા લોકો પણ કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો પણ ભવનાથ મહાદેવની આરતીના દર્શન ઘર બેઠા કરી શકશે તેવી વ્યવસ્થા ભવનાથ મંદિરમાં ઊભી કરવામાં આવી છે. તમામ સુવિધાનો અભાવ સોમનાથ મંદિર અને અંબાજી મંદિરની મુલાકાત રહી પ્રમાણથી થીમ ઊભી કરવામાં આવશે અને આવનારા ભાવિકોને મંદિરની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવશે. એટલે ભવનાથ મંદિરની આજુબાજુની જગ્યા ખૂબ જ વિશાળ રહેશે અને મહાશિવરાત્રીનો મેળો યોજાશે, તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આવશે. આવી મુસીબત ભાવિકોને ન નડે એ માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવશે. ફોન કરીને અધિકારીઓનો કોન્ટેક્ટ કરી શકે. હવે આવતા ભાવિકોને કોઈ દાન, ભેટ, પૂજા દેવાની હોય તો વહીવટી વિભાગનો એક કર્મચારી રોજ ત્યાં ભવનાથ મંદિરમાં હાજર રહેશે અને પાકી પહોંચ આપવામાં આવશે. ભવનાથ મંદિરમાં આવેલું મૂર્તિકુંડની સફાઈ પણ રોજ કરવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો વહીવટદાર દ્વારા જે કબજો લેવાયો ત્યાર પછી ક્રમશઃ ભવનાથ ટ્રસ્ટ હેઠળની જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે. હાલ ભવનાથ મંદિર ખાતે પ્રક્રિયા ચાલી રહેલી છે. ત્યારબાદ મુચકુંદ મહાદેવ મંદિર અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ. ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિરની આગળની જે રોડમેપ છે એ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ અમને કેટલાક મુદ્દાઓ ઉપર કામ કરવાનું કીધેલું છે. એ પ્રમાણેના મુદ્દાઓ જોઈએ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એમની એન્ટ્રી અને એક્ઝિટ આ બંને રસ્તાઓ અલગ અલગ થાય તો એ એક સૂચન છે. આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમના શૂ માટે અથવા એમના બૂટ ચપ્પલ જે છે ઉતારવા માટેની એક વ્યવસ્થા કરવા માટેનું સૂચન છે. આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમને ઉચ્ચ કોટીનું પીવાનું પાણીની સુવિધા મળી રહે, આધુનિક અને હાઇજેનિક સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા માટે પણ કહેવામાં આવેલું છે. આ ઉપરાંત જે દર્શન, અભિષેક અને પૂજાપાઠ આ 3 જે વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેના પ્રયાસો પણ કરવાના છે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરના ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એ બીજા રાજ્યોમાં પણ રહે છે, નિયમિત રીતે અહીંયા આવી શકતા ન હોય તો એમના માટે લાઈવ દર્શન અને સ્ટ્રીમિંગ એમાં હાઈ ડેફિનેશન કેમેરા મૂકી અને એ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરની ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરનો વિકાસ સોમનાથ મહાદેવ મંદિર અને પાલનપુર અંબાજી માતાનું મંદિર છે એમના જે અભ્યાસ કરી અને એ રીતની બધી વ્યવસ્થાઓ અહીંયા કઈ રીતે ગોઠવી શકાય એ માટે કામ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચનાઓ મળેલી છે. આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ મંદિર પાસે ફોટોગ્રાફી પણ કરતા હોય છે તો આ ફોટોગ્રાફીનું એક સારું લોકેશન ડેવલપ થાય એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી અગત્યની સુવિધા છે શૌચાલય. માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે અમે એક સારું લોકેશન આઈડેન્ટિફાઈ કરી અને અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતું શૌચાલય બને એ માટેના પ્રયાસો પણ કરવામાં
આવશે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં પાર્કિંગની સમસ્યા પણ મંદિર સામે ઘણી રહેલી છે, તો એમાં આજુબાજુના જે અનધિકૃત દબાણો છે એ શોધી કાઢવામાં આવશે અને એમને ખૂબ પ્રાથમિક ધોરણે દબાણો દૂર કરી અને આ જગ્યા ખુલ્લી કરાવી અને ત્યાં પાર્કિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. મહાશિવરાત્રિનો મેળો હોય એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ બધી સુવિધાઓ વિકસાવવાની સૂચના છે. મંદિરનો વહીવટ જ્યારથી સંભાળવામાં આવ્યો છે ત્યારથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મોબાઈલ નંબર 95 192 220 આધિકારિક રીતે અમે જાહેર કરેલો છે. મંદિરને લગતી કોઈ પણ બાબત માટે શ્રદ્ધાળુઓ સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સૌને અપીલ છે કે દાન, ભેટ, પૂજા આ કોઈ પણ બાબત માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમાયેલ વહીવટદાર અથવા એમની ઓફિસ અથવા તો ફરજ પરના કર્મચારી એમનો સંપર્ક કરી અને તમામ જે કાર્યવાહી હોય એમાં આગળ વધવું જોઈએ, જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. પ્રેમગીરી ભવન છે એ એવડું મોટું બિલ્ડિંગ છે, આવનારા પ્રવાસીઓને ભાવિકોને હવે લાભ મળશે અને વહીવટદાર સંભાળશે કે હાલમાં જે વહીવટ કરે છે? પ્રેમગીરી અતિથિ ભવન પણ હવે ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એની મિલકતનો જ એક ભાગ છે અને એનું સંચાલન પણ વહીવટદાર દ્વારા જ કરવામાં આવશે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના સાંચોર ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને અર્જુનરામ રાજારામ રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કામગીરી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલની આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બાબરિયા, ભરતભાઈ ઢોલા અને જાદવભાઈ સુવા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.